નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય નામાના મૂળ તત્વો. ભાગ 1 પ્રકરણ 4 આમનોન. આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 9 માલના વ્યવહારો અને સ્વાધ્યાયનો દાખલા નંબર 10 મિલકતને લગતા વ્યવહારોની સમજૂતી જોઈશું. ઉધાર જમાના નિયમો જોઈએ. એક અસર ઉધાર થશે, બીજી અસર જમા થશે. ખાતાના 3 પ્રકારો છે. એક, વ્યક્તિના ખાતાનો નિયમ જોઈએ આપણે. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. નંબર 2, માલ મિલકતના ખાતાનો નિયમ. આવે તો ઉધાર, જાય તો જમા. નંબર 3, ઉપજ ખર્ચના ખાતાનો નિયમ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થશે, ઉપજ કે લાભ ખાતે જમા થશે. હવે ઉધાર કરતી વખતે 3 બાબત ધ્યાનમાં રાખવાનું. લેનાર ખાતે ઉધાર, આવે તો ઉધાર, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. જમા કરતી વખતે 3 બાબત યાદ રાખવાનું. આપનાર ખાતે જમા, જાય તો જમા, ઉપજ કે લાભ ખાતે જમા. તમારે ઉધાર જમાના નિયમો બરાબર તૈયાર કરવાના છે. તેને આધારે જ તમને આમનોન આવડશે. તો હવે આપણે માલને લગતા વ્યવહારો એટલે કે માલની ખરીદી અંગે તે જોઈએ આપણે. નંબર 1, વેપારી પાસેથી જ્યારે માલ રોકડેથી ખરીદવામાં આવે ત્યારે માલ ખરીદી એટલે માલ આવે તો ત્યારે ખરીદ ખાતું ઉધાર કરવામાં આવે છે. હવે રોકડેથી આપણે માલ ખરીદ્યો છે એટલે રોકડ આપણી પાસેથી જશે, જાય તો જમા. તો રોકડ બેંક ખાતે જમા કરવામાં આવે છે. જ્યારે આપણે ચેક આપીએ ત્યારે બેંક ખાતું આવશે અને રોકડ આપીએ તો રોકડ ખાતું આવશે. નંબર 2, વેપારી પાસેથી જ્યારે માલ શાખ પર કે ઉધાર ખરીદવામાં આવે ત્યારે પણ ખરીદ ખાતું ઉધાર થશે, કારણ કે માલ આવે છે. હવે શાખ પર કે ઉધાર વ્યવહાર છે એટલે એક વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય. હવે એની પાસે માલ ખરીદ્યો એટલે એ આપનાર વ્યક્તિ કહેવાય. એટલે વેપારીનું ખાતું, આપણે વેપારી પાસે માલ ખરીદ્યો છે તો વેપારીનું ખાતું જમા કરવામાં આવે છે. ત્યાર પછી માલના વેચાણ અંગે. નંબર 1, ગ્રાહકને જ્યારે માલ રોકડેથી વેચવામાં આવે ત્યારે આપણે માલ વેચ્યો છે, બદલામાં ગ્રાહક આપણને રોકડ આપશે એટલે રોકડ આવે તો ઉધાર એટલે કે રોકડ બેંક ખાતું ઉધાર કરવામાં આવે છે. જો આપણને ગ્રાહક રોકડ આપે તો રોકડ ખાતું ઉધાર કરવાનું. જો ગ્રાહક આપણને ચેક આપે તો બેંક ખાતું ઉધાર કરવાનું. હવે આપણે માલ વેચ્યો છે, માલ વેચ્યો એટલે આપણી પાસેથી માલ જાય તો જમા એટલે વેચાણ ખાતું જમા કરવામાં આવશે. નંબર 2, ગ્રાહકને શાખ પર કે ઉધાર માલ વેચવામાં આવે. કોને વેચ્યો છે આપણે? ગ્રાહકને, એટલે ગ્રાહક લેનાર હશે એમાં, એટલે ગ્રાહકનું ખાતું ઉધાર કરવામાં આવશે. હવે આપણી પાસેથી માલ જાય એટલે વેચાણ ખાતું જમા કરવામાં આવશે. ખરીદ માલ પરત અંગે. જ્યારે ખરીદેલ માલ નુકસાનીવાળો કે ખામીવાળો હોય તો વેપારીને માલ પરત કરવામાં આવે છે. આવા સંજોગોમાં માલ સ્વીકારનાર વેપારીનું ખાતું ઉધાર કરવામાં આવે છે. પહેલાં આપણે માલ ખરીદેલો છે, હવે એ માલ કોઈ કારણસર નુકસાનીવાળો કે ખામીવાળો નીકળે તો ત્યારે આપણે પેલા વેપારીને પાછા પરત કરી દઈએ તો વેપારી એ માલ આપણો લેશે એટલે લેનાર કહેવાશે. એટલે વેપારીનું ખાતું શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે.
હવે આપણી પાસેથી માલ જાય, પણ કયો માલ જાય છે? ખરીદેલો માલ જાય છે, એટલે ખરીદ પરતનું ખાતું જમા કરવામાં આવે છે. ત્યાર પછી વેચાણ માલ પરત અંગે. જ્યારે વેચેલો માલ નુકસાનીવાળો કે ખામીવાળો હોય કે નમૂના મુજબનો ન હોય તો ગ્રાહક માલ પરત કરે છે. આવા સંજોગોમાં વેચાણ માલ પરતનું ખાતું ઉધાર કરવામાં આવે છે. આપણે અગાઉ એને વેચેલો હતો માલ, હવે એ ખામીવાળો નીકળ્યો, નમૂના પ્રમાણેનો ન હતો, એટલે એણે માલ આપણને આપી દીધો. એટલે આપણી પાસે માલ આવે છે, પણ કયો માલ આવે છે? વેચેલો માલ આવે છે. તો એટલે એને કહેવાય વેચાણ માલ પરતનું ખાતું કહેવામાં આવે, અને એને ઉધાર કરવામાં આવે છે. હવે માલ પરત મોકલનાર ગ્રાહકનું ખાતું જમા કરવામાં આવે છે. ગ્રાહક આપણને માલ આપે છે એટલે આપનાર છે, એટલે ગ્રાહકનું ખાતું જમા કરવામાં આવે છે. તો આ 4 બાબત તમારે ખાસ યાદ રાખવાનું કે ખરીદી ઉધાર થાય, વેચાણ જમા થાય, વેચાણ પરત ઉધાર થાય, ખરીદ પરત જમા થાય. આ 4 બાબત તમારે ખાસ યાદ રાખવાનું. હવે આપણે માલના વ્યવહારોનો દાખલો, સ્વાધ્યાયનો 9મો દાખલો આપણે જોઈએ, જે પેજ નંબર 103 પર આપેલ છે. પેજ નંબર 103 પર આપેલ છે. જોઈએ આપણે. નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખો. એટલે આપણે પહેલાં હેડિંગ મારવાનું, રમેશની આમનોંધ. હવે આપણે ખાના પાડવાના. પહેલું ખાનું તારીખ, બીજું વિગત, ત્રીજું ખાપા એટલે ખાતા વહી પાના નંબર, ચોથું ઉધાર રૂપિયા અને પાંચમું જમા રૂપિયા. પહેલો વ્યવહાર જોઈએ. પહેલા વ્યવહારમાં પહેલાં આપણે શું કરવાનું? વર્ષ લખવાનું 2014, ત્યાર પછી મહિનો એટલે કે એપ્રિલ, અને ત્યાર પછી તારીખ, તો નંબર 1 જોઈએ આપણે. રોકડ ખરીદી રૂપિયા 15,000 અને રોકડ વેચાણ રૂપિયા 14,000. તો પહેલાં આપણે રોકડ ખરીદી કરી છે એની આમનોંધ લખીએ. ચાલો, ખરીદી કરી છે આપણે રોકડેથી, એટલે તમને અગાઉ જણાવ્યું કે ખરીદી કરીએ. શાની ખરીદી? માલ ખરીદીએ. આપણે કંઈ નથી કીધું એટલે માલ સમજવાનું. હવે માલ ખરીદીએ એટલે ખરીદ ખાતું ઉધાર થાય. તો ખરીદ ખાતે ઉધાર 15,000. હવે રોકડેથી કરી છે એટલે આપણી પાસેથી રોકડ જાય તો જમા, એટલે તે રોકડ ખાતે 15,000. બાબત છે રોકડ ખરીદી કરી તેના. પહેલા જ વ્યવહારમાં હવે વેચાણનો વ્યવહાર જોઈએ. રોકડ વેચાણ રૂપિયા 14,000. એટલે વેચાણ કરે એટલે વેચાણ ખાતું જમા થશે. ઉધાર શું થાય તે? હવે રોકડેથી વેચાણ કર્યું છે એટલે આપણને પેલો ગ્રાહક જે છે એ આપણને રોકડ આપશે, એટલે આપણી પાસે રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ ખાતે ઉધાર 14,000 રૂપિયા, અને વેચેલો છે માલ એટલે વેચાણ ખાતું જમા થશે, એટલે તે વેચાણ ખાતે 14,000. બાબત છે રોકડ વેચાણ કર્યું તેના. વ્યવહાર નંબર 5. રૂપિયા 1,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. આપણે શું લાવ્યા છે ધંધામાં? માલ સ્ટોક. હવે માલ સ્ટોક આવે તો ઉધાર, એટલે માલ સ્ટોક ખાતે ઉધાર 10,000. હવે ધંધામાં લાવ્યા એમ કે તો અગાઉ તમને જણાવેલું કે ધંધામાં લાવ્યા એમ કે તો મૂડી ખાતે જમા થાય, તો તે મૂડી ખાતે 10,000. બાબત છે અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 7 જોઈએ. રૂપિયા 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. એટલે કે આપણે ઉધાર ખરીદેલો કહેવાય. વ્યક્તિનું નામ છે, આપણે એને પૈસા આપ્યા છે એવું નથી કીધું આમાં, એટલે ઉધાર માલ ખરીદેલો કહેવાય. તો હર્ષ એ વેપારી છે, તો વેપારીનું ખાતું જમા થશે, કારણ કે એ આપનાર છે. હવે આપણે માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતું ઉધાર થાય.
તો ખરીદ ખાતે ઉધાર ₹12,000. હવે હર્ષ પાસેથી ખરીદ્યો છે એટલે હર્ષ આપનાર કહેવાય અને નિયમ પ્રમાણે આપનાર ખાતે જમા થાય તો તે હર્ષ ખાતે 12,000. બાબતજી, માલ ખરીદ્યો તેના. 10મો વ્યવહાર. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. કોને પરત કર્યો? આપણે હર્ષને પરત કર્યો છે. પેલા તારીખ 10. હર્ષ લેનાર એટલે ઉધાર, હર્ષ ખાતે ઉધાર. હવે અડધો માલ, 7મા વ્યવહારમાં આપણે કેટલો માલ ખરીદેલો છે? 12,000નો. એના અડધો એટલે કે 6,000. હવે આપણે માલ પરત કર્યો, પણ કયા પ્રકારનો? ખરીદેલો માલ પરત કર્યો છે. આપણી પાસેથી માલ જાય છે. કયો માલ? ખરીદેલો માલ જાય છે. તો તે ખરીદ માલ પરત ખાતે ₹6,000. બાબતજી, ખામીવાળો માલ પરત કર્યો તેના. 12મો વ્યવહાર. રમીલા પાસેથી ₹10,000નો માલ ખરીદ્યો, તેના અડધા નાણાં ચૂકવ્યા. જો રમીલા પાસે આપણે 10,000નો માલ ખરીદ્યો છે, પણ માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર થશે 10,000. હવે આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા? અડધા એટલે 5,000. અને ચેકથી ચૂકવ્યા છે એટલે આપણી બેંક શિલ્લક ઘટે તો જમા કરવાનું, એટલે તે બેંક ખાતે 5,000. હવે 5,000 હજુ આપણે કોને ચૂકવવાના બાકી છે? રમીલાને. તો તે રમીલા ખાતે ₹5,000. બાબતજી, ₹10,000નો માલ ખરીદી નાણાં ચેકથી ચૂકવ્યા તેના. ત્યાર પછી 15મો વ્યવહાર. 15મા વ્યવહારમાં શું કીધું છે તે જોઈએ આપણે. રમીલા પાસેથી ખરીદેલ માલ. રમીલા પાસે આપણે માલ ખરીદ્યો છે 10,000નો. તો રમીલા પાસે ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. હવે જોઈએ આપણે કે રમીલા પાસેથી ખરીદેલ માલ 10,000, એમાં આપણે શું કર્યું? 30% નફો ચડાવ્યો એટલે પ્લસ કરવાનું, પ્લસ 30%. કોના 30%? તો 10,000ના 30%. કરોડ કેલ્સીમાં 10,000 30% કેટલા આવશે? 3,000. એટલે 13,000નો માલ આપણે શું કર્યું છે? 10% વેપારી વટાવે મીતાને વેચ્યો છે. તો વેપારી વટાવ બાદ કરવો પડે, તો -10% વેપારી વટાવ. તો 13,000ના 10% એટલે 1,300 આવશે. અને બાદ કરતા આવશે 11,700. એટલે આપણે 11,700નો માલ આપણે મીતાને વેચ્યો છે. તો મીતાને વેચ્યો એટલે મીતા એ વ્યક્તિ છે અને તે લેનાર છે, એટલે મીતા ખાતે ઉધાર થશે ₹11,700. હવે આપણે માલ વેચ્યો છે એટલે વેચાણ ખાતે જમા થશે. તો તે વેચાણ ખાતે 11,700. બાબતજી, 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. વ્યવહાર નંબર 18. મીતાએ ₹1,000નો માલ પરત કર્યો. હવે આપણે એને વેચેલો અને એ પરત આવે છે એટલે વેચાણ પરત ખાતું ઉધાર થશે. તો વેચાણ માલ પરત ખાતે ઉધાર ₹1,000. હવે આપણે કોણે માલ પરત કર્યો? તો મીતાએ. મીતા એ વ્યક્તિ છે અને એ આપનાર છે, તો તે મીતા ખાતે 1,000. બાબતજી, માલ પરત મળ્યો તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 20 જોઈએ. કલ્પનાને ₹20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. કોને વેચ્યો? આપણે કલ્પનાને વેચ્યો છે. ધ્યાન આપજો અંદર. 20,000નો માલ છે, 10% વેપારી વટાવ. 10% વેપારી વટાવ 2,000 થશે, એ બાદ કરશું એટલે 18,000 આવશે. 18,000નો માલ આપણે કલ્પનાને વેચ્યો છે.
હવે અંદર 5% રોકડ વટાવ પણ કીધું છે. તો એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારી નોટમાં હાંસિયામાં પણ લખી દેવાનું છે કે જ્યારે માલ રોકડેથી વેચે એટલે કે રોકડ વ્યવહાર હોય તો જ રોકડ વટાવ ગણાય. આ વ્યવહારમાં એવું કીધું નથી કે આપણે રોકડેથી માલ વેચ્યો છે, એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાશે. ઉધાર વ્યવહારમાં આપણે રોકડ વટાવ ગણાય નહીં. એટલે 18,000નો માલ કલ્પનાને વેચ્યો. કલ્પનાને વેચો એટલે કલ્પના લેનાર કહેવાશે. એટલે કલ્પના ખાતે ઉધાર 18,000 અને માલ વેચો એટલે તે વેચાણ ખાતે 18,000. બાબતજી, 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. આગળ 22મો વ્યવહાર જોઈએ આપણે કે આગમાં ₹2,000નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ ₹1,000નો દાવો મંજૂર કર્યો. કેટલાનો માલ બળી ગયો? 2,000નો માલ બળી ગયો છે. હવે એમાંથી 1,000નો દાવો મંજૂર કર્યો. કોણે? વીમા કંપનીએ. તો 1,000 આપણે વીમા કંપની ખાતે લખવાનો આવશે. હવે 2,000નો માલ આગમાં બળી ગયો, 1,000 વીમા કંપની આપણને આપવાની છે, તો 1,000 રૂપિયાનું નુકસાન થયું કહેવાય. તો વીમા કંપની પ્રત્યે લેણું થયું કહેવાય. એટલે વીમા કંપની ખાતે ઉધાર 1,000. 1,000નું નુકસાન થયું, તો નુકસાન પણ ઉધાર થાય. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,000. હવે 2,000નો માલ બળી ગયો એટલો આપણો માલ સ્ટોક ઘટશે, એટલે ખરીદ ખાતે જમા થશે. તે ખરીદ ખાતે ₹2,000. બાબતજી, ₹2,000નો માલ આગમાં બળી ગયો, વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો તેના. આ વ્યવહાર વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી વ્યવહાર નંબર 25. ₹500નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 ઉપજ્યા. કેટલાનો માલ વરસાદમાં પલળી ગયો? 500નો માલ. કેટલા રૂપિયા ઉપજ્યા? 200 રૂપિયા ઉપજ્યા ને, એટલે એટલા રોકડા મળશે આપણને. અને 300 રૂપિયાનું નુકસાન થયું કહેવાય. તો હવે આપણે આમનો લખીએ. રોકડ આવશે એટલે રોકડ ખાતે ઉધાર 200, નુકસાન થયું એટલે વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹300. હવે માલ વરસાદમાં પલળી ગયો એટલે એટલો આપણો માલ સ્ટોક ઘટે. માલ સ્ટોક ઘટે એટલે ખરીદ ખાતું જમા થાય. તો તે ખરીદ ખાતે ₹5,000. બાબતજી, વરસાદમાં માલ પલળી ગયો, જેના ₹200 ઉપજ્યા તેના. 27મો વ્યવહાર. ₹300નો માલ મફત નમૂના તરીકે મળ્યો, તો એને બિનઆર્થિક વ્યવહાર કહેવાશે અને તેની નોંધ થશે નહીં. 29મો વ્યવહાર. ₹250નો મફત નમૂના તરીકે મળેલ માલ ₹400માં વેચ્યો. હવે કેટલો માલ મળ્યો છે, કેટલા રૂપિયાનો મળ્યો છે, તેની સાથે આપણને કોઈ લાગે વળગે નહીં. પણ આપણે એ માલ કેટલામાં વેચ્યો છે? 400માં વેચ્યો. એટલે આપણી પાસે 400 રૂપિયા રોકડા આવશે. આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર 400. રોકડ ખાતે ઉધાર 400, તે વેચાણ ખાતે 400. બાબત છે. મફત નમૂના તરીકે મળેલ માલ વેચ્યો તેના. ત્યાર પછી 30મો વ્યવહાર. ₹1,000ની મૂળ કિંમતના બદલામાં 1,500નો મોબાઈલ ખરીદ્યો. જો આપણે માલ કેટલાનો આપ્યો છે? 1,000 રૂપિયાનો. આપણું ધંધામાંથી કેટલાનું જાય છે? તો 1,000 રૂપિયાનો માલ જાય છે.
હવે માલ જાય છે એટલે માલ સ્ટોક ઘટે, એટલે ખરીદ ખાતું જમા થશે. હવે આપણે શું ખરીદ્યું છે? મોબાઈલ. તો મોબાઈલ એ મિલકત કહેવાય, અને મિલકત આવે તો ઉધાર. તો મોબાઈલ ખાતે ઉધાર એટલે કે મિલકત ખાતે ઉધાર ₹1000. હવે આપણે માલ આપ્યો છે એટલે તે ખરીદ ખાતે 1000. બાબત છે, ₹1000 માલના બદલામાં ₹1500 મોબાઈલ ખરીદ્યો તેના. હવે આપણે કુલ સરવાળો કરીશું, જે બંને બાજુ સરખો જ આવવો જોઈએ. 1,01,600, 1,01,600, એટલે કે ઉધાર અને જમા ખાનાનો સરવાળો સરખો થવો જોઈએ. ટોટલ કરે ત્યારે ઉપર 1 લીટી કરવાનું, નીચે 2 લીટી કરવાનું. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ દાખલો તમારે તમારી નોટમાં ખાસ કરવાનો છે. ત્યાર પછી આપણે જોઈશું મિલકતને લગતા વ્યવહારો, જેની ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ. જ્યારે ધંધામાં મિલકત ખરીદવામાં આવે ત્યારે મિલકત ખાતું ઉધાર કરવામાં આવે છે. અગાઉ આપણે જોયું તેમાં માલ ખરીદવામાં આવતો હતો. તો માલ ખરીદવામાં આવે ત્યારે ખરીદ ખાતું ઉધાર થાય, અને મિલકત ખરીદવામાં આવે ત્યારે મિલકતનું ખાતું ઉધાર કરવાનું રહેશે. જ્યારે ધંધામાંથી મિલકત વેચવામાં આવે ત્યારે મિલકતનું ખાતું જમા કરવામાં આવશે. અગાઉ આપણે જોયું કે માલ વેચો ત્યારે વેચાણ ખાતું જમા થતું હતું. હવે મિલકતનું વેચાણ કરે તો મિલકતનું ખાતું જમા થાય. હવે ખૂબ જ અગત્યનું કે મિલકતની ખરીદી વખતે ચૂકવેલ ખર્ચા, જેવા કે દસ્તાવેજનો ખર્ચ, વકીલાત ફી, સ્ટેમ્પ ડ્યુટી, દલાલી, કાનૂની ખર્ચા, યંત્ર ગોઠવવાની મજૂરી વગેરે મિલકતની કિંમતમાં ઉમેરીને મિલકતનું ખાતું ઉધાર કરવામાં આવે છે. આ બધા જે ખર્ચા છે, ખર્ચ ખાતે ઉધાર કરવાનું નથી. હંમેશા યાદ રાખજો, જ્યારે પણ આપણે મિલકત ખરીદીએ અને કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય તો એ જે તે મિલકતમાં ઉમેરી દેવાનું, અને એ મિલકતનું ખાતું ઉધાર કરવાનું. જ્યારે ધંધામાંથી મિલકત વેચવામાં આવે ત્યારે વેચાણથી નુકસાન થાય તો નુકસાન ખાતે ઉધાર કરવામાં આવે છે, અને જો નફો થાય તો નફા ખાતે જમા કરવામાં આવે છે. આ બાબત તમારે ખાસ યાદ રાખવાનું છે અને તમારી નોટમાં પણ લખવાનું છે. હવે આપણે મિલકતને લગતા વ્યવહારો જોઈશું, જે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 છે, જે પેજ નંબર 104 પર આપેલ છે. જોઈએ આપણે. શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. સૌથી પહેલા આપણે હેડિંગ મારીએ, શ્રી લક્ષ્મણની આમ નોંધ. હવે ખાના બનાવીએ. પહેલું ખાનું છે તારીખ, બીજું વિગત, ત્રીજું ખાપા એટલે ખાતાવહી પાના નંબર, ચોથું ઉધાર રૂપિયા, અને પાંચમું જમા રૂપિયા. હવે આપણે પહેલો વ્યવહાર જોઈએ. ₹20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું, એટલે આપણી બેંક શિલ્લક ઘટશે, એટલે બેંક ખાતું જમા થશે. તથા યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹500 રોકડા ચૂકવ્યા. તો ₹500 આપણી પાસે રોકડ જશે, એટલે રોકડ ખાતું જમા થશે. હવે આપણે જોઈએ, આપણે શું ખરીદ્યું છે? યંત્ર ખરીદ્યું, એટલે યંત્ર ખાતે ઉધાર. હવે રકમ કેટલી લેવાની તે? તો 20,000નું યંત્ર છે અને ગોઠવવાનો ખર્ચ 500 છે. તો એ ખર્ચને આપણે યંત્રમાં ઉમેરી દેવાનું, એટલે યંત્ર ખાતે ઉધાર આવશે 20,500. હવે
20,000 આપણે ચેકથી ચૂકવ્યા છે, એટલે આપણી એટલી બેંક શિલ્લક ઘટે. બેંક શિલ્લક ઘટે તો જમા કરવાનું, એટલે તે બેંક ખાતે 20,000 રૂપિયા આવશે. હવે 500 રોકડા ચૂકવ્યા છે, એટલે આપણી પાસેથી રોકડ જાય તો જમા, એટલે તે રોકડ ખાતે 500. બાબત છે યંત્ર ચેકથી ખરીદી, યંત્ર ગોઠવવાની મજૂરી ₹500 ચૂકવ્યા તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 2. ₹3,000નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું તથા લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. હવે ફર્નિચર જે આપણે ખરીદ્યું છે એ આપણે ઉધાર ખરીદ્યું છે, કાવેરી ફર્નિચર માર્ટમાંથી. એ દુકાનનું નામ છે, કૃત્રિમ વ્યક્તિ છે, આપનાર હોય તો જમા થાય. હવે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે તો ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર. હવે રકમ કેટલી લખવાની? તો ફર્નિચરની પણ અને લારી ભાડાનો જે ખર્ચ થયો છે તે પણ લખવાનું, એટલે 3,050. હવે કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું છે તે આપનાર જમા થાય, એટલે તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે ₹3,000. લારી ભાડાના રોકડા ચૂકવ્યા છે, એટલે તે રોકડ ખાતે 50. બાબત છે શાક પર ફર્નિચર ખરીદી, લારી ભાડાના 50 ચૂકવ્યા તેના. વ્યવહાર નંબર 3. મહાલક્ષ્મી મિલના શેર 50 શેર શેર દીઠ 100ના ભાવે ખરીદી અને શેર દીઠ 20 પૈસા લેખે દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા. આપણે શેર ખરીદેલા છે. હવે શેર ખરીદ્યા એટલે આપણે શેરમાં રોકાણ કરેલું કહેવાય. તો આમ નોંધ થશે શેર રોકાણ ખાતે ઉધાર 5,010. હવે કેવી રીતે આવ્યા તે હું તમને સમજાવું છું. 50 શેર, એનો ભાવ ₹100, એટલે 50 ગુણ્યા 100 એટલે 5,000 થશે. બીજા દલાલી કેટલા? 20 પૈસા, એટલે કે 20%. તો 50 શેર છે, જો અંદર કીધું છે શેર દીઠ 20 પૈસા. આપણે શેર કેટલા છે? 50. અને કેટલો દલાલી? તો એક શેરના 20 પૈસા, તો 50 શેરના કેટલા? એટલે 50 દુ એના 20%, એટલે ₹10 દલાલી કહેવાય. એ 5,000માં આપણે ઉમેરી દેવાનું, એટલે કે આવશે 5,010. એટલે કે શેર રોકાણ ખાતે ઉધાર 5,010. તે બેંક ખાતે 5,000, કારણ કે આપણે બંને પૈસા ચેકથી ચૂકવ્યા છે. જો અંદર કીધું દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા, એટલે બેંક શિલ્લક ઘટે તો બેંક ખાતે જમા. બાબતજી મહાલક્ષ્મી મિલના શેર ખરીદી દલાલીના ચૂકવ્યા તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 4. ₹5,000ના ફર્નિચરના બદલામાં ₹4,000નો માલ આપ્યો. ફર્નિચરના બદલામાં માલ આપ્યો છે, એટલે ફર્નિચર આપણી પાસે આવે તો ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર 4,000. પણ આપણે કેટલાનો માલ આપ્યો છે? 4,000નો, એટલે આપણે 4,000 જ નોંધ કરવાનું. અને માલ આપ્યો એટલે ખરીદ ખાતે માલ સ્ટોક ઘટે, એટલે ખરીદ ખાતે, તો તે ખરીદ ખાતે ₹4,000. બાબત છે 5,000ના ફર્નિચરના બદલામાં 4,000નો માલ આપ્યો તેના. વ્યવહાર નંબર 5. ₹6,000નું જૂનું યંત્ર 5,000માં વેચ્યું. યંત્ર કેટલાનું હતું? 6,000નું. કેટલામાં વેચ્યું? 5,000નું. એટલે ₹1,000નું શું કહેવાય? નુકસાન કહેવાય. હવે 5,000માં વેચ્યું છે, એટલે આપણી પાસે રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર 5,000. હવે 1,000નું નુકસાન, એટલે યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1,000. હવે આપણે યંત્ર વેચ્યું છે, એટલે યંત્ર જાય તો જમા, એટલે તે યંત્ર ખાતે 6,000. બાબતજી જૂનું યંત્ર વેચ્યું તેના. વ્યવહાર નંબર 6.
₹50,000માં જમીન ખરીદી અને ₹2,000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના ચૂકવ્યા. નાણાં રોકડા ચૂકવ્યા. હવે જમીન ખરીદી છે આપણે, જમીન એ મિલકત કહેવાય, અને 2,000 દસ્તાવેજ ખર્ચ પણ થયો છે, તો એ આપણી મિલકતમાં ઉમેરી દેવાનું. તો જમીન ખાતે ઉધાર 52,000, 50,000 જમીનના, 2,000 દસ્તાવેજના, બધા જ પૈસા રોકડા ચૂકવ્યા છે, એટલે રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે 52,000. બાબત છે જમીન ખરીદી કાનૂની ખર્ચના રોકડા ચૂકવ્યા તેના. હવે કુલ સરવાળો કરીશું આપણે. બંને બાજુ 90,560 આવશે. સરવાળો કરીએ ત્યારે ઉપર 1 લીટી, નીચે 2 લીટી. તો તમારે આ દાખલો પણ તમારી નોટમાં કરવાનો છે. હવે આ જ પ્રકારનો ઉદાહરણ 4 માલના વ્યવહારો અને મિલકતને લગતા વ્યવહારો છે, તો એ તમારે તમારી નોટમાં કરવાનું છે. થેન્ક યુ.